સંજય હું ગોકા મારો મોબાઈલમાં તમને કહું કામ છે બોલ ને. એ રેશમા ભાભી એને કોઈ હાડી લીધી જગારા મારે 7-8 હજારની હાડી છે ને હમણાં હોનું કરાવ્યું ને મને તો કઈક કરાવી દ્યો. હોનું ના કરાવી તો કઈક કપડા જ લઈ ગયો. કપડા લઈને શું કરવા? એને તો લગન આવે એટલે. તારે ક્યાં કે માસીન દીકરાને લગન છે કે માસીન દીકરીને લગન? લે લગન ના હોય એટલે નહીં લેવાના. તો હું ખર્ચો કરવો? એમાં એઠે તારું પર્સ રખડે. એ રખડે ઠાલું ઠામ કઈ છે નહીં એમાં. દિયો તો ભરું ને એમાં કઈ કાને ના દે આપને એનામાં જ પડ્યા હોય ઊંધું ડાસું ખાલી. હવે 5000 મૂકતા જાજો બસ કેતા ને કીધું નથી. 5000 છે ને એ દૂધવાળાના લાઇટનું બિલ, પૂછડું બિલ, ગેસના બાટલાનું બિલ બધું બિલ દેવાનું છે એમાંથી ને વૈધા ઘટાને શાકભાજી લેવાનું છે. નહીં હું મારા હાટું કઈ કાપો લઈ આવું. એ હા લગન આવતા હોય તો બરાબર, ખોટા ખર્ચા શું કરવા? એ હા રૂપિયાને તિજોરીમાં નાખી હરીપટ તાળું સાવી મારી ને એ સાવી છે ને નાખી આવો નદીમાં ક્યાંક. ભલે રૂપિયા કટાઈ જાય પણ લઈ નહીં દેવાનું બાયુને. હું કે કાંઈ નહીં. હા હુઈ જા સોનલ, કોઈ કાંઈ લઈ દેવાનું છે નહીં. ના ડ્રેસ ના પર્સ ના હોનું ના ચાંદી ના કાંઈ. હાલો ભંગાર વહી આવવા દ્યો. હાલો ભંગાર વહી આવવા દ્યો. એ ભાઈ આ પ્લાસ્ટિક નું કેન રાખો છો? હા આવવા દ્યો 2 રૂપિયા જોડશે. 2 રૂપિયા થોડા હોય, 5 રૂપિયા દઈ દે. હાલ આવો ને બેન 5 રૂપિયા બસ. હાલો ભંગાર દેવો હોય ભંગાર. એ સોનલ બેન તમે તે દિવસે કહેતા હતા ને ભંગાર પડ્યો છે, આવ્યો છે ભંગાર વાળો દેવો હોય તો ઊભા રહેજો ભાઈ. હા એ સોરા આટલી પસ્તી છે હું આવશે આનો? એટલીનું બહુ કાંઈ ના આવે 2 રૂપિયા આવશે જોતા હોય તો બોલો. હા કઈ એટલી નથી 2 રૂપિયા થોડા હોય. અને જાજી ભેગી થાય ત્યાં દેજો ને. હાકુ કેમ તો સારું છે હાજુ છે? હા હાજુ છે. ઈ મે જઈ પૂ ચંપા કાકી એલી મને વેલું નથી કહેતી, મારે એમાં ભરવા જોતું તું. 5 રૂપિયામાં લઈ લ્યો. ના રે ના પડ્યા છે મારે તો ઘણા. આ સોનલબેન કેમ ના આવે? એ સોનલબેન એ આવું શું ઉપડવા તો દિયો હોય માં એક પકડું તો એક હેઠું પડે. અરર શાંતિ ના ભંગાર ભેગો થઈ ગયો કા? હા ઈ કહેતા હતા એક દિવસ મારે ટકા કસન કોઈ બાપનો માને નહીં. 2 સિંહા થાય તો 2 સિંહા લઈને વેચવા આલી નીકળે. ભેગો થાય તો કઈ જાજા રૂપિયા દેખાય, આમાં શું દેખાય? એ વાત છે ઊંધી ખોપરીને. ઓય માં પસલા અલા આલ બોલી જા આટલો ભંગાર છે. વાહ આવવા દ્યો. ઓહો સોનલબેન હારું ભેગું કરી લીધું. તી કે દીનું દેવું કરું પણ કોઈ ગુડાતું નતું. આજ આ ભાઈ આવ્યા તે હારું થયું. આઈસ મારે હા વકરી ઠકરી વઈ જાહે. જા ઓલી ડુંગળી બટાટાની ડાલી છે હા તૂટી ગઈ છે તેમાં બધું અડધું ભર દીધું છે. આ કેન છે, આ પસ્તી છે ને આ ડોયલું છે. બોલી જા શું થાહે? 150 રૂપિયા. 150 જ રૂપિયા જાવા દે જાવા, માર કઈ નથી દેવું. 170 થી વધારે આમાં કાંઈ આવે એમ છે નહીં. એ સોનલબેન દઈ દ્યો. આ બધાયથી 2 રૂપિયા વધારે દે છે, બાકી બધાય તો આનથી ને ઓલા છે. હા મને ખબર છે. ઠાકો હાલ બીજું હું 170 દે હાલ. વાહ કેવું હારું તારે તો કા 170 રૂપિયાનો માલ ગયો. તો હું ઘરમાં આડું નૈડા રાખ. અલ્યો 170 રૂપિયા ના બેનના 5 રૂપિયા. જી બેનના 5 રૂપિયા છે વળી. એ સોનલબેન મારા છે, મેં ઓલું પ્લાસ્ટિક નું કેન આપ્યું. ઠેક અમાર લઈ લેજો લ્યો. ને બેન મારી પાસે લોટરીની 2 ટિકિટ છે, તમારે કોઈને લેવી છે? હું તો બહુ માનું નહીં લોટરીની ટિકિટમાં. તમારે લેવી હોય તો લઈ લો સોનલ. લોટરીની ટિકિટ હે કેટલાની છે? કેટલાની છે? શાંતિ રાખો સંપા કાકી. 300 વાળી લોટરીની ટિકિટ છે, સેલી 2 પડી છે ને એટલે 250 માં દઈ દઉં છું તમારે કોઈને જોતી હોય તો. કેમ સેલી બે? બાકીની બધે ભંગાર લેતો હું વેચતો આવ્યો. આ સેલી 2 વધી છે, તમારે લેવી છે? શું કરું? લાઈ ને લઈ લો હાલ. 250 જ દેવા જોઈએ, કઈ ઓછું નહીં થાય? ના મારી નથી. આ હું જે આ માલ સામાન દઉં ને એ સાહેબે મને આપી હતી થપ્પો એક. હવે અમારા ગરીબ માણસને તો શું કરવું, અમારે પાસે એટલા રૂપિયા ના હોય એટલે અમે આમ વેચી દઈએ. ઠાકુ દઈ દે એક મને હાલ. એ મને દઈ દે એક. ઓહો ચંપા કાકી તમારે પણ લેવી છે? હા કોઈ દી લીધી જ નથી, આ પેલી ફેરે લઉં છું. લાઈ ને એક લોટરીની ટિકિટ મને દઈ દે. એ હા આલ્યો બેન. એ ભંગારવાળા મને ઓલી બાજુની છે ને ઈ દે મને ટિકિટ. એ હા આલ્યો બેન, તમારે તાજ રાખવી પડશે. હવે લોટરીનું ઇનામ છે ને 1 કરોડ છે જેને લાગે એને, બરાબર? મેં તો થપ્પો એક વેચી. કાઈ વાંધો નહીં લાઈવ ને. ઓહો 1 કરોડ. એ સોરા હાલ 250 મારા. 1 કરોડ નું ઇનામ છે? આ મારા 250. હા જોઈએ હવે લાગે કે નહીં. હા બીજું હું હોય ને બાકી ધરમા દો. સારું હાલો મારે પણ કામ છે. મને તો લાગશે જ આ લીલો કલર છે ને મારો સ્પેશિયલ કલર છે. ભંગાર વહી આવવા દ્યો. એ લોટરીની ટિકિટનું ઇનામ છે ને ઓલી સકેડી ચેનલ છે ને ટીવી માં એની ઉપર આવશે, આંકડા બોલશે એ પ્રમાણે. એ હા એ ભગવાન આ લોટરીની ટિકિટ મને લાગી દે એવા આશીર્વાદ આપજે પ્રભુ. જય શ્રી કૃષ્ણ. હાલ સંજયને તો કહું લોટરી લાગે તો ઠીક, બાકી ગરીબ માણસને ધરમા દો બિસાડાને. બીજું શું હોય 250 રૂપિયામાં કા. હેલો સંજય. હા બોલ. એ મેં છે ને તમને કહો ખીજાતા નહીં હો તો તમને કહો સાંભળો ને. મેં છે ને ખીજાહો નહીં ને ડાસામાંથી બોલ ને. એ મેં છે ને લોટરીની ટિકિટ લીધી છે હો.
લોટરીની ટિકિટ કા એ હું આજ ભંગાર વેચવા ગઈ હતી ને તો ઈ ઓલો ભંગારવાળો છે ને ઈ કે બેન મારા પાસે 2 સેલી ટિકિટ વધી છે લઈ લ્યો ને ઈ કે તે બરી બિસાડાને મને એમ થયું વેચાઈ જાય ને 250 રૂપિયાની ટિકિટ હતી તે લઈ લીધી મેં એક લીધી ને મને દેખીને બધી સંપા કાકીએ લીધી ઠેક એટલે કેવા ફોન કર્યો તો બીજું કઈ કામ નહોતું હાથી વાંધો ને હાલ સારું હાલો રાખો મારે કામ પતાવીને પછી હમણાં ટીવી માંનું રિઝલ્ટ જાહેર થાય લોટરીની ટિકિટનું એ હા એમાં કાંઈ માનવા બાનવાનું ન હોય હાથી ભલે રાખો ને ટિકિટ લાગી જાય તો મજા આવી જાય કા આહાહા વટ પડી જાય કે નહીં આપણો સોનકીમાંથી સીધું સોનલ મેડમ અથવા સોનલ બેન થઈ જાય કે નહીં લાગે એટલે વાર છે હાલ હાલ ગાભા તો ધોઈ લો એકાના જોતો સાંભળતો નથી એકાના એમ કહો અમે ક્રિકેટ રમવા જઈએ છીએ કાલે આવું હે કાઈને પૂછે હા પૂછી લે હા હું ક્રિકેટ રમવા જાઉં ચિંટુ બેગા હા જા જા છોકરા તમારો ઓલા ટીચર નથી ટ્યુશન કરાવતા સોનલ ટીચર એને લોટરીની ટિકિટ લાગી આમાં નંબર આવ્યા જાહેર થયા ને હે હું વાત કલો એલા હાચું કા હા સાચું કહું છું જાઓ પૂછી આવો હાલેલા આપણે પેલા પૂછતા આવીએ સોનલ આંટીને અને પછી ક્રિકેટ રમશું હા હા એકાના આ દલન બેટ હાચવજે સોનલ ટીચર ને લોટરી લાગી જાય એટલી વાર છે સૌથી પહેલા તો વોશિંગ મશીન લઉં કે નહીં આ ગાભા ધોઈ તે મારા હાથ દિસારા કરમાઈ ગયા અટાણે તો કાંઈ છે નહીં ધોવા મીન સોનલ ગણેશ કામ જલ્દી હો જલ્દી હો જલ્દી હો હા બંગલા તારા પાક પાયાના બંગલા તારા પાક પાયાના કાચી માટીના ઘર ધોકા ના ઠેકાણા નથી કેમ લઈ આવું મશીન સોનલ આંટી ક્યાં છો મને સોનલ આંટી મને શ્વાસ ચડી ગયો ક્યાં છો તમે લે સિન્ટુ આયા ઉપર કપડા ધોઉં છું હા બોલ ને સિન્ટુ થોડી થોડી નહીં બો પણ તું તો એ કપડા ધોવાનું મૂકી ગયો ને સાંભળો તમારે હે ને લોટલીની ટિકિટ લાગી શેની રોટલીની એ લોટરીની ટિકિટ લાગી તમને નથી ખબર તને કોણે કીધું જાવા દે જાવા ખોટું બોલતો ઈ ઓલો કાનો ટ્યુશનમાં આવે ને ખબર છે ને એનો ભાઈ હે ને મોબાઈલમાં જોતો તો કઈ ઘોકા મારતો તો મોબાઈલમાં કોઈનો ટીચર તો ઈ હે ને એમ બોલ્યો કે તમારા ઓલા ટીચર હે ને એને કઈક લોટલીની ટિકિટ લીધી ને એના નંબર જાહેર થયા એમ કીધું તમે ટીવી ચાલુ કરીને જોઈ લો મને તો ખબર ના પડે પણ એમ બોલ્યો ને તો હું ઢોલીને કેવા આવ્યો તમને સાચું કહું હે હાચું કે હા સાચું કહું ટીવી તો ચાલુ કરો આહા મારું નવું મશીન હાલ સોનલ ધોડ ટીવી ચાલુ કરીને જો ધોકાને ધોકીને નાખો ઘા કરીને हाल चालू कर तो दोस्तों स्वागत है आपका हमारे चैनल में और आज आपको जिनका इंतजार था वो घड़ी आ चुकी है अब लॉटरी का टिकट जाहिर हो गया है और विजेताओं के नाम कुछ इस प्रकार है बोल जल्दी बोल वो मुतावड़ी नहीं થાય છે હા ભરું છે તો બોલતી નથી બોલે સોનલ આંટી પણ તમારે ચકલું ફરવા માંગે આય વય નેટ આવ્યો इस लॉटरी का टिकट में 3 विजेताओं के नंबर का नाम है तीसरा नंबर और नाम है राहुल और नंबर है 003 हेलो राहुल ने त्रिजु इनाम दिया दूसरे नंबर पर है सुप्रिया जी उनके नंबर है 102 और पहले नंबर पर है गेस कीजिए कौन होगा फाइट ने मोटा माथी ठीक है आप तो गेस नहीं कर सकते इसलिए मैं ही बता देती हूँ फर्स्ट यानी कि लॉटरी विन 1 करोड़ रुपीस जीतने वाले का नाम है बता दूं क्या तो बतावी देने हमारे हारी आपने एक तो थोथरावी नाखे कौन से एम थे हो का लॉटरी विजेता का पहले नंबर पर जो आता है उनका नाम है सोनल और उनके नंबर है 005 ये लॉटरी का टिकट लेके आप बैंक में जा सकते हैं और अपना इनाम कलेक्ट कर सकते हैं देखते रहिए हमारे चैनल थैंक लागी रे के लॉटरी लागी रे 1 करोड़ जीती કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ સેન્ટુ અમને કઈક આપવું પડશે અરે તને ને તમારી સેન્ટુ ગેંગ ને તો હું રમકડાની દુકાન ખરીદી દે હાલો આગળ હાલો ખલી લગતા શહેનશાહ સોનલ ટીચર ખલી લગતા શહેનશાહ યની તને ખબર છે લોટરીની ટિકિટ સેન્ટિન લઈ ગઈ એ ચંપા કાકી પાછળ જો સોનલ બેન આવે છે પૈસાનું પોટલું લઈને લોટરીની ટિકિટ લાગી ગઈ કા એ સંકી સોરી સોનલ બેન બરાબર સોનલ બેન કોંગ્રેચ્યુલેશન્સ તમે તો કરોડપતિ થઈ ગયા થેન્ક યુ જલપા બેન કઈ કામ હોય તો બોલાવજો સોનલ બેન યા શ્યોર સી યુ ગાઈઝ સોનકી તો જો ઇંગ્લિશ ફરવા માંડી ચંપા કાકી સોનકી નહીં સોનલ બેન બોલો હા સોનલ બેન સોનલ બેન જોજો પડો નહીં આગળ પોદરો છે યા આઈ નો જલપા બેન થેન્ક યુ ऊपर
ऊपर वाला जब भी देता देता छप्पर फाड़ के किसे किसे कितना देता छप्पर फाड़ के। હાલો હાલો સંજય, સાંભળો એક ખુશ ખબર, મને લોટરીની ટિકિટ લાગી ગઈ ને તમે થઈ ગયા પતિ માંથી કરોડપતિ, હુંય થઈ ગઈ કરોડપતિ. હે હું વાત કરસ? તી હાસુ કહું છું, રૂપિયાના ઢગલા ઉપર જ બેઠી છું હું અટાણે. અને તમારે હવે ઓફિસે જવાની જરૂર નથી, તમારા ઓફિસના સાહેબને પૂછ લ્યો કેટલામાં વેચવી છે. હે યસ. હાલો પૂગી ગઈ કાર શોરૂમ, ગાડી છોડાવી લઉં, કરોડપતિ છું તો મારી પર્સનલ ગાડી તો જોઈએ જ ને. ભલે બધાય જોતા રહી જાય કે નહીં. ઓહે કેવડો શોરૂમ છે, કોઈ દી પગ મૂક્યો હોય તો ખબર પડે ને, આજ મૂક્યો પહેલી વાર જિંદગીમાં. તી હું બાકી રિક્ષામાં ઠેબા ખાધા, નકરા બસમાં ધક્કા ખાધા, હવે કારમાં ફરીશ. वेलकम मैम। થેન્ક યુ. आपको कौन सी गाड़ी लेनी है, आपकी हॉबीज क्या है, कौन सी चाहिए, कौन सा कलर आप बता सकते કઈ વિચાર્યું નથી, પણ આ કાળા કલરની ગાડી મને બહુ ગમે છે. આ બ્લેક કલર મારો ફેવરિટ છે. આ ગાડીનું શું છે ઈ મને કયો. हैं? गाड़ी विશે नॉलेज નથી ને ગાડી લેવા માટે આવ્યા છો. નાઈસ. એ ભાઈ ધીરો રે, તું તારે ભાવ બોલા, ગાડીનો ભાવ શું છે ઈ તો કે તું મને. ઓકે નો પ્રોબ્લેમ. આની પ્રાઇસ છે 17 લાખ. બસ 17 લાખ જ છે. યસ. હાથી મને કહી દ્યો કેશમાં પેમેન્ટ કરવાનું કે ચેકમાં, ઈ પ્રમાણે હું કરી દઉં. ને આ ગાડી ફૂલ ડેકોરેશન કરીને મારી ઘરે મોકલી દેજો, હું તમને એડ્રેસ નાખી દઉં છું, બરાબર. પણ આ ગાડીની બધી ઇન્ફોર્મેશન નહીં જોતી મેડમ તમારે, કેવી રીતના સીટર છે, કેવી રીતના શું છે? ઇન્ફોર્મેશન કાંઈ નથી જોતી, આ બાયણાથી જોઈ લીધી ગાડી, ટકાટક છે એટલે અંદરે ટકાટક હોય. શું કેવું તમારું? હા, ચોઈસ તો તમારી એક નંબર છે મેડમ. હાલો પેમેન્ટ કરી દો. ઓકે મેડમ, ધીસ વે. એને તેમ કે હું 2 લાખની ગાડી લેવા આવી છું એમ, મારા સામું જોતો તો લે, હવે શોકી ગયો ને. હાય લવ એકાદો નેકલેસ લઈ લો ને ડાયમંડનો, બધાને દેખાડવું તો પડશે ને કે કરોડપતિ છું. અટાણ લગી તો બગસરાના વીટા, ત્યાં તો લગભગ પૂસડીનું લેવા આવ્યા હતા કા, ઈ જ છે. હા ત્યાં ને જવા દે ને. વેલકમ મેમ. થેન્ક યુ. હેલો મેમ, શું બતાવું તમને? મને ડાયમંડ નેકલેસ બહુ કોસ્ટલી હોય છે હા મેમ. યા આઈ નો, તમે બતાવો ને. ઓકે મેમ. સી મેડમ, અહીંયા રાખેલા છે ડિસ્પ્લે પર, જોઈ લો. જેલી તું સંભાળી લઈશ ને તો હું બીજે બતાવી દઉં. યા સર. ઠીક છે. એટલે આ તમારા સાહેબ છે? આ બદલી ગયા લાગે, આન પેલામાં આવ્યા હતા ત્યાં તો ઓલા બીજા. એકચ્યુઅલી મેડમ જે ચકાચક જ્વેલર્સ છે ને એ બંને ભાઈઓનું છે, એમાંથી જે નાના ભાઈ છે ને આ એમના સન છે, બહાર હતા એ હમણાં જ આવ્યા છે. ઠીક. એટલે કહો આ ભાઈને જોયા નથી, નકર ઓલા ભાઈ હોય ને તો પટ રેગાના વર્તી જાય મને, આવો સા પાણી કોલ્ડ ડ્રિંક્સ પૂછે. હું છોકરાઓના જી નવા નિહાળીએ જેવા હોય ને. હા તે નેકલેસ બતાવો ને. મેડમ આ ડિસ્પ્લેમાં છે, જોઈ લો તમે તમારે. આ નેકલેસનું શું છે? કયો મેડમ? આ રેડ વાળું કયો છો ને તમે, એનો છે 5 લાખ. બરાબર 5 લાખ ને. અને ઉપર ઓલું નાનકડું ઓલ સાઈડ છે એ ડાયમંડ વાળાનું શું છે? એ 7 લાખમાં. અને આ સૌથી મોટો જે નેકલેસ હાર છે ડાયમંડનો, આ કાળા કલરની ઉપર અંદર છે એ, બરાબર, એનું શું છે? અચ્છા આ મોટા બ્લેક નેકલેસનું કહો છો ને તમે, જે વચ્ચે ડોટમાં ગ્રીન ડોટ વાળું છે, એ તો સૌથી વધારે કોસ્ટલી છે મેડમ. એ આઈ થિંક 10 લાખમાં પડશે તમને. હા હાથી કાંઈ વાંધો નહીં, 10 લાખનું છે ને. હા એ તો હમણાં પેમેન્ટ કરી દો. અને આ લકીનું શું છે? આ લકી લેડીઝ માટે નથી મેડમ. અરે મને ખબર છે બેન, હું મારા હસબન્ડ માટે કહું છું. કે કેટલાની છે? એ તો 2 લાખમાં આવી જશે. હા તે વાંધો નહીં, એટલે 2 થી 12 લાખનું થયું ને. યા અલી આ 12 લાખ કેશ મને આ પેક કરી દો સોનાનું. ઓકે મેડમ. મેડમ તો બહુ રૂપિયાવાળા છે મેડમ, પેકિંગ આગળ કરાવી દઉં છું. ઓકે. ઓહો આ દુકાનું તો જો, હાઈ જી આમાં જવા દે કપડા લેવા. કેવા મૂંઘા આવી છે કા. હું કા વિચાર, હું કરોડપતિ થઈ ગયા કા, ઈ તો ભૂલાઈ જ જાય છે. ऊपर वाला जब भी देता देता छप्पर फाड़ के. ઓહો અંદર તો જો ધોરા બગલા જેવું છે. કોઈ દે આવ્યા ના હોય તો કેવું અજુકતું લાગે કા. પણ હવે હું તો કરોડપતિ છું લે. વાહ હા હા કેવું સરનું છે. ફરાકડા તો જો ટીંગાય, હાડી તો જો હાવ ઝગમગે. અમે હાંજે પહેરી હોય તો કોક પૂછે 5 વાર કે ક્યાંથી લીધી. हेलो मैम, क्या चाहिए आपको? હેલો ભાઈ, મને છે ને આ ગ્રીન, આછી ગ્રીન સાડી કેટલાકની છે? ये वाली હા વહી 7,000 की है ये. બસ
મને ઈ સાડી પેક કરી દ્યો અને ઓકે મેમ. આ ફરાકડું હારું છે લીલું ને ઉપર ટીંગાઈ લીલું ફરાકડું હારું છે શું કરું એક કામ કરો ને ભાઈ આ બે ગ્રીન ફ્રોક છે ઈ પેક કરી દ્યો પછી ઉપર વા પિંક કલર નું છે ઈ પેક કરી દ્યો પછી આ પર્સ पेक कर दियो लेकिन मैम ये पर्स 2000 का है और साड़ी के पीछे जो ग्रीन कलर का ड्रेस है पार्टी वेयर वो है 12,000. हाँ तो नो प्रॉब्लम ओके ओके पैकिंग करो ओके मैम. ये लीजिए भाई रोकड़े रुपये ओके थैंक यू मैम. मैं आपको काउंटर पे दिलाता हूँ बैग्स और पैकिंग सब क्लॉथ वहीं पे आप कैश भी दे दीजिए. आती थाव को हालो ऊपर वाला जब भी देता देता छप्पर फाड़ के ओहो सोनलबेन તો જો લાગે આકાશમાંથી ઉતરી આવેલ અપ્સરા હોય જાણે એ સોનલબેન આ બંગલો તમે લીધો યસ બંગલો બાજુમાં દેખાય છે આ ગાડી આ શોપિંગ્સ કરી છે બધું મેં જ લીધું છે ઓહે સોનકી તો જો સોરી સોનલબેન જો તો ખરી બંગલો લઈ લીધો જો તો ખરી કેટલી ખરીદી કરી હે ને 4 વ્હીલ છોડાવી લીધી ને એનો ડ્રેસ ને હાથમાં પર્સ તો જો શોપિંગમાં શું કર્યું સોનકી સોનલબેન શોપિંગમાં શું લીધું શોપિંગમાં ને જાજુ કઈ નથી લીધું જો કંઈક 12 લાખનું સોનું લીધું છે ડાયમંડનો નેકલેસ છે 10 લાખનો 2 લાખની સંજી માટે લકી લઈ લીધી છે એને એમ ના થવું છે કે મને લઈ ના દીધું ઓહો સોનલબેન 10 લાખનું નેકલેસ ડાયમંડ યસ 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 પછી ક્લોથ્સ લીધા છે એક સાડી 7,000 ની 12,000 ના એવા ડ્રેસ છે જે મેં આ પહેર્યું છે જે એ પણ કંઈક 7-8,000 નું છે યુ નો ગાઈઝ એક્ચ્યુઅલી હું કરોડપતિ છું સો મારે તો એવું રહેવું જ પડે ને વાહ સોનલબેન આ ગાડી કેટલાની લીધી ગાડી સમથિંગ બહુ કઈ જાજી છે ને 17 લાખમાં તો આવી ગઈ છે ને 17 લાખની ગાડી યા ઓછી છે ને મને એવું જ લાગ્યું તું શું સાવ તો સોનલબેન આ બંગલો નવો લીધો છે તમે તો હવે અહીંયા રહેશો કે તમે તમારા જૂના મકાને રહેશો આવજા કરીશ ત્યાં શું તમને બધાને મળવા માટે બાકી તો અહીંયા જ રહેશું સ્ટેટસ સાથે મેચ થવું જોઈએ ને વાહ સોનલબેન આ બંગલો કેટલાનો લીધો છે સ્વિમિંગ પૂલ વાળો બંગલો છે આ હા બંગલાની બહુ કઈ જાજી કિંમત છે ને 45 લાખ કહેતા તમે એમ કીધું કે સારું એવું ક્લીનિંગ કરી દો એટલે 46 લાખ આપી દઉં અરે હંજવારી પોતાના 1 લાખ આપ્યા તમે અરે સનકી મને કીધું હોત તો હંજવારી પોતા હું આખા બંગલાના ધૂજારા કરી જાત મને ઈ બાને 1 લાખ તો ઝડપ ઓ ચંપા કાકી શું તમે પણ સાંભળો કેટી પાર્ટી રાખી છે પછી મેં શું આ બધું આ મને લક્ઝરિયસ લાઈફ મળી છે ને તો આપણી ગર્લ્સને થોડું ભૂલાય આપણી લેડીઝની ટીમને એટલે પહોંચી જાજો કેટી પાર્ટીમાં સારું ચાલો બાય 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 ઓહો ઘડિયાળમાં 8:30 થઈ ગયા ને આ સોનલ ઉઠતી નથી એ ઉઠ આ સોનકી નવરી થઈ ગઈ છે એગલ પડી કેમ ખબર આવે અવાજ ન આવતો સોનલબેન નો તો સવારમાં ટવકા કરતા હોય કાલે તો પોતે કહેતા હતા કે 9 વાગે આપણે સોમવારે વેલી ખુલી જઈને તો વેયા જશે હા પોતે તો 9 વાગે કહેતી હતી આજ તો કાઈ પડકારો કે કાઈ એનો સમાચાર નથી હું કરે આજે જોઈ આવી એ ઉઠ સંપા કાકી ને જલપા બેન ને બધાય આવે આ હજી હોતી જોતો એ સંધ્યા લે હજી તું તૈયાર નથી ના રે ના ઉઠે તો થાય ને મારી નીંદર આજ મોડી ઉડી ના ખબર નહીં આજ તો હોતી જ રહી એ સોનલબેન હજી સુતા 8:30 પોણા 9 થવા આવ્યા તમે તો કહેતા હતા કે સોમવારીમાં વેલું જાવું છે પછી કપડા ગાભા બજાર વીણવાની મજા નહીં આવે હા પોતે જ કહેતી હતી કે 9 વાગ્યામાં જવાય ને સેટરિયન મોજા ને ટોપી ને બધું સોમવારીમાંથી વીણી લેવું એ સોનલબેન કોણ બોલાવે તમે આયા એ ઉઠો સોનલબેન 8:30 પોણા 9 થયા હાલો સોમવારીમાં ન જાવ તો હું મારે ઓફિસ જવાનું મોડું થઈ ગયું હું વિચારે છો હું તો કરોડપતિ નથી થઈ ગઈ ને એમાં આત્મા સપનું હતું અર કરોડપતિ હા નીંદરમાં તો હું કરોડપતિ થઈ ગઈ હતી ગાડીઓ છોડાવી બંગલા છોડાવ્યા હાલો સોમવારે જઈ આવીએ બીજું હું તારા તો કોઈ સપના તમે આવ્યા તો સંપકા કે એમાં સપનામાં તમે તમારા બંગલામાં ધૂજારા કરવા આવવા નતા જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ